નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 ની અંદર સેમ 2 આપણે સ્ટાર્ટ થઈ ગયું છે। એમાં આપણે બીજું ચેપ્ટર જોયું હતું અંબી બને મહાન, નાની નાની પણ મોટિવેશન સ્ટોરીઓ જોઈ હતી। આજે ચેપ્ટર નંબર 3 સચ્ચા હીરા ભણીશું। प्रस्तुत जे कहानी छे ए वार्ता छे। એટલા માટે સિમ્પલ કહાની, આનો જો પ્રકાર પૂછવામાં આવે તો કહાની, પણ લેખકનું નામ આપણને અહીંયા આપેલું નથી, એટલે કદાચ એવું માનીએ કે લોકકથા હશે। प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया है। अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है तो निरर्थक है। इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है। कोई पण व्यक्ति होय तो ए महान छे, એટલે કે એના કર્મથી તો મહાન છે, પણ એ આચરણથી છે કે નહીં એ પણ હોવું જરૂરી હોય। દાખલા તરીકે હું તમને કહું કે કોઈ ગીત સરસ ગાય છે, એવું સરસ ગાય છે કે ભાઈ એની પાસે તો કદાચ એવું બને કે કોયલનો અવાજ ફીકો પડે, એવું મસ્ત ગીત ગાય કે બધા મુગ્ધ થઈ જાય, પણ તમે અથવા તો એના ઘરનું વડીલ એને પાસે બેસવાનો કે એને બોલાવવા માટેનો કે એની પાસે ટાઈમ જ નથી અને બધાય સાથે તોછડાઈથી વાત કરે છે, તેનું કર્મ ઠીક છે મહાન છે, પણ એનું આચરણ જે છે એ મહાન નથી। તો આપણે કર્મ અને આચરણ બંને સારું રાખીએ, જેથી કરી આપણે શું બની શકીએ? સચ્ચા હીરા। એટલે કે કર્મ પણ સારા કરવાના અને આપણું આચરણ પણ સારું રાખવાનું। આપણે કહેવત છે કે ભાઈ, કહેવત તો નહીં કહું અત્યારે, પણ આપણી એવી લોકવાયકા છે કે ભાઈ માણસ જ્યારે એની ઊંચાઈ ઉપર પહોંચે ને એટલે એ નાના માણસોની ઉપેક્ષા કરવા માંડે છે। તો એવું નથી કરવાનું કે ભાઈ આપણે સારું કામ કરીએ છીએ તો આપણો વ્યવહાર પણ કેવો રાખવો જોઈએ? સારો રાખવો જોઈએ। ભલે તમે કાર્ય ગમે એટલું હાઈ ટોચ લેવલની વ્યક્તિ હશો, પણ તમારી લેંગ્વેજ સારી ન હોય તો પછી એક બે વખત કદાચ કોઈ હાઈ હેલો કરી જાય, પણ પછી કદાચ એવું બને કે તમને અવોઇડ કરે એ વ્યક્તિ। તો ના, આપણે આચરણ પણ સારું રાખવાનું છે અને કર્મ પણ સારા રાખવાના છે। તો આ વાર્તા પણ એવી છે, સરસ મજાની કહાની છે। શરૂ કરીએ। પાઠની અંદર આવતા અપરિચિત શબ્દ એટલે કે શબ્દાર્થ અને મુહાવરે આપણે બોર્ડ વર્કમાં લેશું, લાસ્ટમાં પછી પ્રશ્નના જવાબ જોઈ લેશું। सूर्यास्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने नीड़ की ओर जा रहे थे। सांजनो समय હતો સૂર્યાસ્તનો, તો એવા સમયે પક્ષી જે છે એ પોતાના ઘોંસલા યાની કે જે એનો માળો છે એની તરફ પાછા ફરતા હતા। જો એમને કેવું નથી પડતું, સાંજ થાય ને એટલે ગાય પોતાના ઘરે એની જે એનું ઘર છે તે પાછી આવી જ જાય, એને કદાચ લેવા ના જાવ તો આવી જાય। તો એ એમનો ફિક્સ કુદરતે કરેલો સમય છે કે સવારમાં નીકળી પડે છે અને સાંજે પાછા આવી જાય છે। તો અહીંયા પણ સૂર્યાસ્તનો સમય છે, પક્ષીઓ મસ્ત મજાનો કલરવ કરતા કરતા એ પોતાના નીડ યાની ઘોંસલા तो ये पोताना माड़ा तरफ पाछा फरे छे। गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी। पानी भरकर कुछ स्त्रियां तो अपने बेटे को अपने घरों को लौट गई, किंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर-उधर की बातें करने लगी। सूर्यास्तનો સમય હતો, ગામની સ્ત્રીઓ પાણી ભરવા માટે કૂએ જાય છે। અમુક સ્ત્રીઓ પોતાના ઘરે પાછી જતી રહે છે,
પણ અમુક જે સ્ત્રીઓ છે એ વાતો કરવા પર ત્યાં લાગી જાય છે। તો આમ તેમ ઇધર ઉધર ગપ્પા આડી અવડી વાતો કરે ને કે જેનું કોઈ તથ્ય જ નથી, એવી વાતો કરતી હતી અને વાતોમાં ને વાતોમાં લાગી ગઈ ચારેય સ્ત્રીઓ। અને જે એ સ્ત્રીઓ છે એ કઈ જગ્યાએ બેઠી હતી તો કુએ કી પક્કી જગત, यानी कि કુવા ઉપર જે ઉપર ઢાકેલો ભાગ હોય ચબૂતરા જેવો, જ્યાં કબૂતરો આવીને રહેતા હોય, એ ભાગ ઉપર તે બેઠી બેઠી इधर उधर की बातें करना गप्पाबाजी करी હતી। गप्पेबाजी करना तो गप्पा लड़ावती थी। बातचीत करते करते बात बेटो पर आ पहुंची। जो आ वाक्य जे छे ए खाली जगह में पूछी सके, विकल्प में पूछी सके। बात करते करते स्त्रियां कहाँ पर आई तो बात करते करते स्त्रियों की बातें अपने बेटो पर आई। तो बात करता करता जे वातनु तथ्य छे क्यां आवीने पहोंच्युं तो पोताना दीकराओ पर आवीने पहोंच्युं। उनमें से एक स्त्री की उम्र सबसे बड़ी लग रही थी। वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे। एक स्त्री उम्र लायक लागती थी, एने शुरू कर्યું, एने कीधुं के भगवान बधाय दीकरो दे पण केवो मारा जेवो दीकरो दे। मेरा बेटा लाखों में एक है, એટલે કે મારો જે પુત્ર છે એ લાખોમાં એક હોવું એટલે વિશિષ્ટ હોવું। લાખોं में एक है एक अलग ज विशिष्ट प्रकारનો મારો દીકરો છે। लाखों में एक होना, विशिष्ट होना। एक ये है कि मारा दीकरा जेवू तो कोई थाय ज नहीं। उसका कंठ बहुत मधुर है, वह बहुत अच्छा गाता है। उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती हैं। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। एक एनो कंठ, कंठ એટલે ગળું, कंठ यानी गला। અને ચાવ यानी लगन। એના જે ગીત છે એનું ગળું જે છે એટલું સુંદર, એટલું મધુર છે કે એના ગીત સાંભળી અને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે। અને લોકો એના ગીત બड़े चाव से, उसके गीत कैसे सुनते थे? बड़े चाव से, बड़ी लगन से उसके गीत सुनते हैं। उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे के बारे में बताए। तो दूसरी स्त्री उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे। पहली स्त्री ની વાત સાંભળી એટલે એમ થયું કે આ એની છોકરાની પ્રશંસા કરી જાય, હું કેમ ન કરું? તો હું મારા દીકરાની પ્રશંસા કરીશ। તો પ્રશંસા यानी તારીફ। હવે વાત ગઈ પોતાના છોકરાઓ તરફ કે બધા પોતાના છોકરાઓની વખાણ કરવા लाग्યા, तारीफ। उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता। एक कहे छे कि तारा छोकरा करता मारो छोकरो चढ़िया तो मारा छोकरानी बरोबरी कोई न करी सके। बरोबरी करना यानी मुकाबला करना। एक तारी स्त्री पहली स्त्री नो छोकरो सारू गीत गातो तो एक गातो हशे पण मारा बाळकनी बीजी स्त्री कहे छे के मारा बाळकनी बरोबरी तो कोई न करी सके, एनो मुकाबलो ज कोई न करी सके, कोई एनी सामे आवीने
ऊभो पण न रही सके। वह बहुत ही शक्तिशाली और बहादुर है। ए बहुत शक्तिशाली अने निडर बहादुर कोई दी बीवे एवो नहीं। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। पछाड़ना यानी हराना या गिराना। तो वो ए मोटा मोटा माणसों ने पण पछाड़ी दे छे, हरावी दे छे, एटलो बधो बहादुर ब्रेव। वह आधुनिक युग का भीम है। ए कहे छे के ए मारो जे दीकरो छे एटलो बधो बळवान, एटलो बधो शक्तिशाળી छे के आ जमानानो आधुनिक અત્યારે 21મી સદીનો ભીમ છે, કારણ કે કોઈનાથી ડરતો નથી। यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती, એટલે કે બેના વખાણ સાંભળી અને ત્રીજી સ્વાભાવિક છે ચૂપ રહી જ ન શકે। તો ત્રીજી સ્ત્રી પણ બોલી, वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। यानी कि मारो जे दीकरो छे ए गुरुओना गुरु એટલે કે જે બધા દેવતા છે એના જે ગુરુ છે એવો મારો દીકરો બધાનો ગુરુ છે। બૃહસ્પતિ કા અવતાર, બૃહસ્પતિ। देवता के गुरु। एक और शब्द है साक्षात, यानी प्रत्यक्ष। साक्षात यानी प्रत्यक्ष। तमे एने जोवो तो तमने लागे के एवो सुंदर अने देखावड़ो ने बुद्धिशाળી छे केवो के जाने देवताओनो गुरु होय एवो लागे। वह जो कुछ भी पढ़ता है एकदम याद कर लेता है। ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। એટલે કે જે કઈ વાંચે તરત જ એને યાદ રહી જાય અને એની સ્પીચ, એનું બોલવાની છટા, એની કળા ઈ તમે જોવો ને તો તમને એમ લાગે જણાના ગળામાં તો સરસ્વતી પોતે બિરાજમાન હોય। એવો સુંદર અવાજ, એવો મધુર કંઠ। तीनों स्त्रियों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। उसने अपने बेटे के बारे में कुछ न कहा। पहली स्त्री ने उसे टोकते हुए कहा, क्यों बहन, तू क्यों चुप हो? तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ। चौथी स्त्री ने बड़े ही सहज यानी सरल, नम्रता से सहज भाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान, और न ही बृहस्पति सा बुद्धिमान। ए बधी 3-4 स्त्रीओ बैठी हती, एमां 3 वखाण करी लीधा पोतपोताना छोकराना। चौथी जे स्त्री छे चुपचाप बैठी छे। એટલે 3 થી રહેવાનું નહીં કે અમે અમારા છોકરાનું વખાણ કર્યા, તું કેમ કઈ નથી બોલતી? એ ચોથી સ્ત્રીને કહે છે કે તુંય વર્ણન કર તારા દીકરાનું, તું કેમ ચૂપચાપ બેઠી છે? એટલે સ્ત્રી सहज यानी सरल और नम्र। એ સરળ સ્વભાવે બોલી કે મારો દીકરો ન તો એ ગંધર્વ સા ગાયક है, એટલે કે ન તો એ દેવલોકમાં જે ગીત ગાય એવો ગાયક નથી, અને નથી એ ભીમ જેવો બળવાન, કે નથી એ દેવતાઓના ગુરુ એટલે કે બૃહસ્પતિનો અવતાર। હું શું એના વિશે વખાણ કરું? कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। सुनकर पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है। जेवा ए घर तरफ पाछा वळे छे तो रिटर्न में एमणे बधा माथे घड़ा लई पाणीना बेड़ा लई अने आवे छे, कारण के पहलाना जमानामां घरे नळ खोलीने पाणी नहोता आवता, पाणी भरवा माटे कूवे अथवा तो तळाव जवुं पड़तुं हतुं। तो एवी ज रीते आ स्त्रीओ पण पाणी भरवा गई छे सांजना समय, અને વળતા વરે છે જ્યારે ઘડા માથે લઈ લે ત્યારે પહેલી સ્ત્રી અરે બધી સ્ત્રીઓ વળતી હતી તો પાછળથી એક સરસ મજાનું ગીત સંભળાણું। ગીત સાંભળતા જે પહેલા નંબરની સ્ત્રી છે બોલી ઉઠી કે જો મારો હીરા જેવો દીકરો છે એનો આ સ્વર છે, એનું આ ગીત છે,
केवुं सुंदर गीत गाय छे। तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है, कि तमे लोगोए सांभळ्युं ने एनो अवाज केटलो सुंदर छे। इतने में ही दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री ने देखकर गर्व से बोली, देखो यह मेरा लाडला मेरा बेटा आ रहा है। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। बीजी स्त्री बोली तो हाँ तारो छोकरो गाय छे, अच्छा जो सामेथी चालीने आवे ने मारो छोकरो छे, केवो सरस मजानो बळवान हृष्टपुष्ट अने पहलवान जेवो छे, सामर्थ्यनी बलवान। केवो बलवान छे, जोयुं ते एनी बराबरी कोई करी ज न शके, एनी बराबरी कोई न करी शके एवो बलवान। यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। એટલે કે પહેલી સ્ત્રી વખાણ કરતી હતી એનો છોકરો જતો રહ્યો, બીજી સ્ત્રીને તો સામેથી દીકરો આવતો દેખાણો, એ મસ્ત મજાનો પહેલવાન જેવો। એ પણ વાતો કરતો કરતો એની માં તરફ ધ્યાન ન દીધું અને ત્યાંથી નીકળી ગયું। ઓલી મમ્મી જે છે એ વખાણ કરતી રહી ગઈ। वे कुछ ही आगे बढ़े तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोक का पठन करता हुआ निकला। कि त्रीजी जे स्त्री हती एनो दीकरो संस्कृतना श्लोकनुं गान करतो करतो त्यांथी નીકળ્યો। એ પોતે મોઢે કંઠસ્થ જ્ઞાન એ જે છે જે શ્લોક હતા એ મોઢે બોલતો હતો। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। એટલે કે એના ઉચ્ચારણ એનો અવાજ એની યાદ શક્તિથી એવું લાગી રહ્યું હતું દેખાવમાં કે જાણે કે એના ગળામાં સાક્ષાત સરસ્વતી માં બિરાજમાન હોય। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही मेरी गोद का हीरा। એટલે પહેલી સ્ત્રીએ શું કીધું તું, मेरा मेरा सुनो मेरा हीरा गा रहा है। बीजी जे स्त्री छे एणे कीधुं के मेरा लाडला बेटा आ रहा है। और आ त्रीजी स्त्री छे एणे कीधुं के यह मेरी गोद का हीरा, એટલે કે મારું જે માતૃત્વ છે એ મારો હીરા જેવો આ દીકરો મારો ચળકતો, કારણ કે કેટલો હોશિયાર કેટલો બહાદુર છે, જાણે કે એના ગળામાં માતા સરસ્વતી બેઠા હોય એવી રીતે। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। એટલે કે કોણ એવું વ્યક્તિ હશે મૂર્ખ જે મારા દીકરાને દેવતાઓનો ગુરુ નહીં કહે, કારણ કે આટલો હોશિયાર છે। परंतु उसका बेटा भी मां की ओर देखे बिना आगे बढ़ गया। पण छतां पेली त्रीजी स्त्रीनो छोकरो एनी मानी बाजुमांथी નીકળી गयो, पण एणे एनी मां सामु जोयुं नहीं। वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला। हजी थोड़ा आगळ जाय छे त पेली चौथी स्त्रीनो दीकराने जुए छे। वह देखने में ही सीधा सादा सरल प्रकृति का लग रहा था। प्रकृति यानी स्वभाव, प्रकृति यानी स्वभाव। ए चौथी स्त्रीनो छोकरो छे ए देखावमां सादो सरल अने एनो स्वभाव छे ए विनम्र लाग्यो जोवामां। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। चौथी स्त्री बोली कि जो आज सामे चालीने आवे छे ए मारो दीकरो छे। चौथी स्त्री उसके बारे में बात ही बता रही थी कि उसका बेटा पास आ पहुंचा। अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ तुम्हारा घड़ा पहुंचा दूं। ए चौथी स्त्री नो हजी तो एनी माँ बात करे पेला तो पेलो दीकरो दौड़ीने आवी गयो। एनी माना माथा उपर वजन जोवे छे एथी एने दुख थाय छे અને એ છોકરો દોડીને એની માં તરફ ફટાફટ આગળ વધે છે અને કહે છે કે ભાઈ તું વાત ઘડીક સ્ટોપ કર, પહેલા તારા માથે જે વજન છે એ મને આપી દે, હું એ વજન એના યથાસ્થાને પહોંચાડી દઉં। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। एनी माए ना पाड़ी के तू रहवा दे, હું પાણી ભરવા માટે જઈ છું તો હું લઈ જઈશ, પણ એ છોકરો માનતો નથી, કારણ કે એની માને આટલું બધું વજન ઉચકતા એ જોઈ શકે એવું નહોતું। तीनों औरतों ने
बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। પેલી ત્રણ બડાઈ મારતી રહી પણ એના એકે છોકરાએ એની માં તરફ જોયું નહીં। ચોથી સ્ત્રીએ એના બાળકના વખાણ પણ નથી કર્યા। એનો સ્વભાવ પણ સાદો ને સરળ દેખાડ્યો છે, છતાં એને એની માનું દુઃખ દેખાણું। તરત જ એની માના માથા પરથી એ વજન ઉતારી અને પોતાના માથા પર લઈ લે છે। અને આ ત્રણેય સ્ત્રીઓ જે છે એ આશ્ચર્યચકિત થઈ અને ઓલી ચોથી સ્ત્રીની સામું જોયા કરે છે। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। एक चारे स्त्रीओ पाछळ एक वृद्ध स्त्री આવી રહી હતી। તો એ વૃદ્ધ સ્ત્રીએ કીધું કે શું ખોટી ખોટી ડંફાસો મારો છો, જે સાચો હીરો છે એ તો આ ચોથી સ્ત્રીનો દીકરો નીકળો કે જેણે પોતાની માનું દુઃખ સમજ્યું। તમારા છોકરાઓના તમે વખાણ કરતા રહ્યા, તમારા છોકરા તમારી સામું જોવા માટે એમની પાસે ટાઈમ પણ નથી, એટલે કે કર્મ સારા છે પણ આચરણ સારું નહોતું। તો અહીંયા એ વૃદ્ધ મહિલા કહે છે કે તમારા ચારેયમાં જે સાચો હીરો જેને કહેવાય, जो अच्छा आदमी होना, सच्चा हीरा होना यानी अच्छा आदमी होना, तो जो सच्चा और अच्छा आदमी है वह चौथी स्त्री का बेटा है, सच्चा हीरा। अच्छा आदमी होना, तो के जे साचा अर्थ में जेने कही सकाय के सच्चा हीरा, तो ए जे हीरो छे ए कोण छे? चौथी स्त्रीनो दीकरो, जेणे एनी मातानु जे भार हतो एणे पोते महसूस कर्यो। माटे आपणु कर्म अने आचरण बंने सारा राखवा जोईए, त्याग जेथी आपणे समाजमां प्रतिष्ठा पामीए। तो पाठनी अंदर आवता शब्दार्थ ने मुहावरे આપણે જોતા ગયા છીએ। હવે પ્રશ્ન જવાબ લખીએ। આ તમારે સ્ક્રીનશોટ પાડી તમારી ફેરબુકમાં લખવાનું છે। પરીક્ષામાં ભૂલ ન થાય એટલા માટે આપણે પ્રશ્નના જવાબ પણ કરાવીએ છીએ અને ગ્રામર પણ કરાવીએ છીએ। હવે स्वाध्याय अंदर प्रश्न पहलो, पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की? पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की? तो जवाब रखिए। पहली स्त्री ने कहा कि मेरा बेटा लाखों में एक है। मेरा बेटा लाखों में एक है। वह बहुत अच्छा गाता है। वह बहुत अच्छा આજે આંગળીમાં થોડું દજાઈ ગયું છે એટલે ચોક નથી પકડતા ફાવતો, પણ સાથે સાથે બોલતી જઉં છું એટલે ક્યાંક અક્ષર એવું લાગે નથી ઉકલાતો तो वीडियो એવું લાગે થોડો તો આગળ કરીને બીજી વાર સાંભળી લેવાનું, કારણ કે સાથે બોલતી પણ જઉં છું। वह बहुत अच्छा गाता था, उसका कंठ बहुत मधुर है। उसका कंठ बहुत मधुर है। उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाते हैं।
उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाते हैं। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। भगवान सबको मेरे जैसा बेटा दे। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। भगवान सबको मेरे जैसा बेटा दे। तो पॉलीश्री ने अपने बेटे की प्रशंसा कैसे की? तो पॉलीश्री ने कहा मेरा बेटा लाखों में एक है, वह बहुत अच्छा गाता है, उसका कंठ बहुत मधुर है, उसके गीत को सुनकर कोयल और मैना चुप हो जाते हैं। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। सब भगवान सबको मेरे जैसा बेटा दे। तो पहलो जे प्रश्न छे ए અહીંયા પૂર્ણ થાય છે। તો હવે બીજો પ્રશ્ન જોઈએ कि दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? प्रश्न एम नाम रहશે। અહીંથી जवाब शुरू करिए तो उसकी बराबरी कोई नहीं कर सकता। उसकी बराबरी कोई नहीं कर सकता। वह बहुत शक्तिशाली है। वह बहुत शक्तिशाली है। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। वह आधुनिक युग का भीम है। वह आधुनिक युग का भीम है। इस प्रकार दूसरी स्त्री ने अपने बेटे का वखाण किया। आ थयो बीजा प्रश्ननो जवाब कि दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? तो दूसरी स्त्री ने कहा कि उसकी बराबरी कोई नहीं कर सकता। उसका जो बेटा है वो बहुत शक्तिशाली है। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। वह आधुनिक युग का भीम है। અહીંયા આપણો કોમા પૂરો થાય છે। इस प्रकार दूसरी स्त्री ने अपने बेटे का
बखान किया। હવે પ્રશ્ન નંબર 3 આ તમારે સ્ક્રીનશોટ પાડી આપણી ફેરબુકમાં લખવાના છે। બધાએ પેપરની અંદર બહુ લોચા કર્યા છે। સર્વનામની અંદર આપણે કીધું હતું સર્વનામના પ્રકાર જ્યારે પોતાની વાત થતી હોય ત્યાં ક્યાં બીજું કંઈ મૂકવાનું આવે છે પુરુષવાચક। એ તો ત્રણ વ્યક્તિની વાત થતી હોય બોલનાર સાંભળનાર કે અન્ય પુરુષ ત્યાં પુરુષવાચક સર્વનામ આવે। પણ જ્યારે પોતાની વાત થતી હોય મેં ખુદ દિલ્હી જાઉંગી તો મારી વાત થઈ છે, ખુદ તો નિજવાચક। તો બહુ ભૂલ કરી છે બધાએ। સંજ્ઞાની અંદર એટલી ભૂલ છે, સર્વનામની અંદર એટલી ભૂલ છે। તો હજી એકવાર વિડિયો રિપીટ કરી અને જોઈ લો તમે, જેથી કરી એકવાર રિપીટ થઈ જશે અને પાકું થશે। प्रश्न नंबर 3 तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा? तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा? उत्तर मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। वह जो कुछ पढ़ता है उसे एकदम याद कर लेता है। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है। ऐसा लगता है मानो उसके कंठ में, ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। इस प्रकार तीसरी स्त्री ने अपने बेटे की बुद्धि की तारीफ की। चौथा प्रश्न चौथी स्त्री ने अपने बेटे का परिचय कैसे दिया? चौथी स्त्री ने अपने बेटे का परिचय
कैसे दिया। तो चौथी स्त्री ने कहा कि मेरा बेटा तो एक साधारण लड़का है। वह न तो गंधर्व सा गायक है, न तो भीमसा बलवान। और नहीं बृहस्पति सा बुद्धिमान। बृहस्पति सा बुद्धिमान। मैं उसकी प्रशंसा कैसे करूं। मैं उसकी प्रशंसा कैसे करूं। इस प्रकार चौथी स्त्री ने एक सीधे साधे लड़के के रूप में सीधे साधे लड़के के रूप में अपने बेटे का परिचय दिया। चौथी स्त्री ने कहा कि मेरा बेटा एक साधारण लड़का है, सीधा साधा सरल, या न तो गंधर्व सा गायक है, यानी कि न तो अच्छा गा सकता है, और न ही भीमसा बलवान, न ही शक्तिशाली है, और न ही बृहस्पति सा बुद्धिमान, એટલે કે એનામાં દેવ જેવી અથવા તો તીક્ષ્ણ બુદ્ધિ પણ નથી। તો मैं उसकी प्रशंसा कैसे करूं, એટલે કે હું મારા દીકરા વિશે શું કહું, એ તો सीधो साधो અને साधारण व्यक्ति છે। तो इस तरह चौथी स्त्री ने अपने बेटे का परिचय दिया। तो आ पण તમારે સ્ક્રીનશોટ પાડી અને આપણા ફેરબુક ની અંદર લખવાનું રહેશે। तो પાઠની અંદર આવતા તમામ પ્રશ્ન એટલે કે સ્વાધ્યાયના તમામ પ્રશ્ન એ સિવાય અપરિચિત શબ્દ, મુહાવરે અને હજી કોણ બોલે છે, કોને કહે છે, પાઠની અંદર આપેલું છે તમને પ્રશ્નની નીચે। તો આપણે એનો સીધો જવાબ જ લખીશું। પહેલું વાક્ય ડાયરેક્ટ ઉત્તર જ લખીએ છીએ, કારણ કે આજે લખી શકાતું નથી। તો પહેલી जो निम्नलिखित उक्ति कौन किसे कहता है लिखिए। तो पहलू जे छे कि यह सच्चा हीरा है, कौन बोल्यो हतुं, तो वृद्ध स्त्री वृद्धा ने कहा स्त्रियों से। वृद्ध महिला बोले छे ने पेली स्त्रीओ ने के साचो हीरो तो चौथी स्त्री नो दीकरो छे।
बीजू वाक्य, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं। चौथी स्त्री का लड़का, लड़का कह रहा है किसे? अपनी माँ से, अथवा चौथी स्त्री से। त्रीजू वाक्य, सुनो मेरा हीरा आ गया। ए कौन बोले छे? तो पहली स्त्री किसे कहती है? अन्य स्त्रियों को। पहली स्त्री अन्य स्त्रियों से कहती है। चौथा नंबर નું વાક્ય છે, देखो यही मेरी गोद का हीरा। तो આ વાક્ય કોણ બોલે છે? તો दूसरी स्त्री बोले છે, अन्य स्त्रीઓને કહે છે। पांचवें नंबर નું વાક્ય, देखो यह मेरा लाडला बेटा आ रहा है। तो ए कौन बोले छे? सॉरी, અહીંયા दूसरी नहीं तीसरी આવશે। અહીંયા दूसरी આવશે, दूसरी स्त्री અને अन्य स्त्रीओ। એટલે કે પહેલા વાક્યની અંદર વૃદ્ધા બોલે છે, अन्य स्त्रीઓને કહે છે। बीजा वाक्यની અંદર चौथी स्त्री का लड़का बोल रहा है, अपनी माँ से कह रहा है। तीसरे वाक्य में पहली स्त्री बोल रही है, अन्य स्त्रियों से कह रही है। चौथे वाक्य में तीसरी स्त्री बोल रही है, अन्य स्त्रियों से कह रही है। અને પાંચમા વાક્યમાં दूसरी स्त्री बोल रही है, अन्य स्त्रियों से कह रही है। तो પાઠની અંદર આવતું તમામ સ્વાધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નવા ટોપિક સાથે નેક્સ્ટ પીરિયડમાં મળે ત્યાં સુધી રજા આપો। જય ભારત।